શહેરા મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા રામકથા તથા રામ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું। પંચમહાલ જિલ્લાના શહેરાના મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા રામકથા તથા રામ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પવિત્ર કાર્યક્રમ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓને વધારવા માટેનું આયોજન કરાયું હતું। સનાતન હિન્દુ સમાજ તરફથી તમામ ભક્તગણ અને હિન્દુ સમાજના સભ્યોને આ પવિત્ર અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારા રામકથા તથા રામ મારુતિ યજ્ઞમાં હિન્દુ પરંપરાને ઉજાગર કરતા ભજન, કીર્તન અને નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મગ્રંથોના આધારે વૈદિક વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો હતો। કથાકાર આચાર્ય નરેશ શર્મા દ્વારા શાસ્ત્રોક્ત અને પ્રેરણાદાયક કથા વર્ણન કર્યું હતું। રામકથામાં આવતા પ્રસંગો જેવા કે ભારદ્વાજ સંવાદ, સતી પ્રસંગ, શિવ વિવાહ, નારદમો પ્રસંગ, રામ વનવાસ કેવટ પ્રસંગ, ભરત ચરિત્ર, હનુમાન ચરિત્ર, રામ રાજ્યાભિષેક તથા કથા વિરામનો સમાવેશ કરવામાં આવ્યો છે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। શહેરા સમસ્ત હિન્દુ સમાજ તરફથી આજે મહાલક્ષ્મી માતાજીના પવિત્ર ધામમાં તે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશના ઝાપવાના પરમ પૂજનીય નરેશચંદ્રજી કથાનો રસપાન કરાવી રહ્યા છે। હિન્દુ હૃદય સમ્રાટ, હિન્દુઓના આદર્શ શ્રી રામ ભગવાનની પવિત્ર વાણી પ્રજા સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ આજે મહાલક્ષ્મી માતાના મંદિરના પ્રાંગણમાં થઈ રહ્યો છે। સમગ્ર ગામમાંથી માતાઓ, બહેનો, બાળકો એનો પૂરો લાભ લઈ રહ્યા છે। રામાયણમાં આવતા તમામ પ્રસંગોનો પણ ભાવપૂર્વક ઉજવણી અહીંયા થઈ રહી છે। સમગ્ર ગામમાં રામમય બની ગયું છે। રામના આદર્શ સમગ્ર હિન્દુ સમાજમાં પૂરેપૂરા ફેલાય એના માટેનો આ એક સુંદર પ્રયાસ છે। આપનું નામ? રૂપચંદ સેવકાણી।